નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કરશન પટેલ અને એના બે દીકરા સાથેની ઘટના। ભાલ પંથકની કરમી ધરતી માથે કરશન પટેલ કરીને એક મહેનતુ મેનેખ રહે। કરશન પટેલને આભને ટેકો દેવા બે દીકરા, એકનું નામ મોતિયો ને બીજાનું નામ કમોતિયો। ઉબડ આદમી બાપડો બાવડાના બળે રળી ખાય, પાસે કાંઈ બે ચાયડા ભો નહીં કે નહીં કાંઈ ગામ ગરાસ, સીમમાં ખેતર નહીં ને ગામમાં ઘર નહીં। બે દીકરાને મૂડીનું લેણું મેલીને કરશન પટેલે મોટું ગામતરું કર્યું। બાપની છત્રછાયા ટળી જતા બે ભાઈએ વિચાર કર્યો કે હાલો કોક ખમતીદર ખેડૂને ત્યાં સાથી રહીને દી ગુજારો કરીએ। મોટો ભાઈ મોતિયો જન્મનો બાળો ભોળો, એક કહેતા બે ના આવડે, એ ભલો અને એનું કામ ભલું, ચીંજ્યું કામ કરે, જાજી લપસપ નહીં। એના કર્મે કંજૂસના કટકા ખોરોખા હીરાચંદ શેઠને ત્યાં સાથી રહેવાનું આવ્યું। નાનો ભાઈ કમોતિયો જન્મનો લાંઠ, પાતશાહની પાઘડી પડાવીને પાછો આવે એવો, ક્યાંય કીધું હોય ને ક્યાંય જતો વાગે, ક્યાંય પેસે ને ક્યાંય નીકળે, સૌ લઈને છોઈને ન માને એવો, તેવાની રેવડી દાણા દાણા કરી નાખે એવા ગામના ખંતીલા ખેડૂત મથુર પટેલનામાં સાથી રહ્યો। હીરાચંદ સોમનું ફાડ્યું, કોઈ કહેતા કોઈ સાચી એનામાં ઠરીઠામ થઈને રહે જ નહીં। એની ઘરવાળી ચંચળ શેઠાણી શેઠ પર 5 પાવડા વાળે એવી, બે વાડી વાડીને ખાય એવા, બે મને કે મોતિયાને દુઃખ દેવામાં પાછળ વાયું ના જોયું। મોતિયો ખાવા બેસે એટલે એની આગળ રોટલો મૂકી કહે, જો મોતિયા, રોટલો આજે પણ એની કોર ભાંગતો નહીં। ઘીની વાડી આગળ મૂકીને કહે, ઘી લેજે પણ નાળચેથી કે મોઢેથી ના લેતો। ગોળની ભેલી મોઢા આગળ મેલી કે ગોળ ખાજે પણ ભેલીનું મોઢું તોડતો નહીં। પાકા ઝાડ તળે ભૂખે મરે એવો મોતિયો ભર્યા ભાણા ઉપરથી 100 મણનો નિસાસો નાખીને ભૂખ્યા પેટે ઊભો થઈ જતો। શેઠ શેઠાણી એ બે માળા હાથ તાળી દેતા કહે, કાં કેવી બાજી લડાવી છે? મોતિયો સીમમાં સાથી આંકવા જાય એટલે જોડે એક ભણાવેલી કૂતરી મોકલે, પછી કહે કે આ કૂતરી જેટલી ભોંમાં ફરે એટલી ભોં ખેડી નાખવાની, સાંજે ઘેર વળતા બળતણનો ભારો લેતા આવવાનું। બાપડો મોતિયો સાંજે થાકીને લોથફોથ થઈને ઘેર આવે એટલે શેઠાણી હુકમ કરે કે લા મોતિયા, આ ગેલા કૂતરાને છોકરાને ધોઈ નાખ। ત્યારે મોતિયો હાશ કરીને હેઠોય ના બેસે ને એ અંગેલા છોકરાને હાથ પાણી લેવરાવે। આખો દી કામ ને કામ, આ કરીને ઓલું કરે, ઘોંસ પરોણાનો તો પાર નહીં। એમ કરતા કરતા અઠવાડિયું વીતી ગયું। મોતિયાને એ 8 દીની લાગણીઓ થઈ છે। એ તો ઊભો ને ઊભો સુકાવા માંડ્યો છે। અંગે અંગના મકોડા ઢીલા પડી ગયા છે, આંખ્યું ઊંડી ઉતરી ગઈ છે, મોઢું સુકાઈને છોડિયા જેવું થઈ ગયું છે, કાયામાં કોવતે રહ્યું નથી। બાપડો મરવાને વાંકે જીવી રહ્યો છે। માલિકને વાત રાખવી તે એક દિવસના સામે ગામના પાદરમાં સાંજના સમયે બે બંધવા સાંતી લઈને ભેટ ભેટ્યા થઈ ગયા। 4 આંખ્યું મળી। મોતિયાની દુર્બળ દશા જોઈ કમોતિયાના કાળજે કાણા પડી ગયા। આંખ મીચાઈને ઉગડે એટલી વારમાં એણે 3 તાગ કાઢી લીધો કે માનો કે ન માનો પણ મોટાભાઈના માથે દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે। પાદરમાં જેમ પાળિયા ખોડાય એમ બે ભાઈ વાતોમાં ખૂંપ થઈ ગયા છે। વાત કરતા કરતા મોતિયાની આંખોની પાપણે મણિકા મણિકા રોકા આંસુ તોળાઈ રહ્યા છે। થડથી માંડીને ડાળા પાંખડા સુધી વાત સાંભળીને કમોતિયાને શું કરું ને શું ન કરું એમ થઈ ગયું। એણે થઈ ગયું મારે બેઠા મારા ભાઈને આવું દુઃખ। એણે મનમાં ઘોડો ગાંઠ્યો કે ધોળે દીએ શેઠ શેઠાણીને આકાશના તારા ન દેખાડું તો હું કમોતિયો ટળી જાઉં। બે ભાઈએ સંતલસ કરીને સાટાપાટી કરી। હીરાચંદ શેઠને ત્યાં કમોતિયાને મથુર પટેલને ત્યાં મોતિયો સાથી તરીકે ગોઠવાઈ ગયા। કમોતિયો હીરાચંદ શેઠને ઘેર સાંતી લઈને ગયો। એને જોઈને શેઠ શેઠાણીની આંખ ફાટી। એમને થયું કે મોતિયાને બદલે એ કમોતિયો કાં આવ્યો? ઓલ્યો હતો તે ઠીક ગાડું ગબડતું હતું, શેઠનાથી તો ના રે ભાઈ। એમણે પૂછ્યું કે કમોતિયા, બે ભાઈએ સાથી પણ એની કાં ફેરે બેટલી કરી? કમોતિયાએ કહ્યું કે શેઠ, તમારે ટપ ટપનું કામ છે કે મમમનું? હીરાચંદને થયું કે ફાટીને ધુવાડે ગયેલા ધણખૂટની જેમ સામે શિંગડા માંડે એવો છે। ઠીક, તારો ભાઈ નહીં તો તું ઘડીના 6ઠા ભાગમાં ભેં બોલાવી દઉં છું કે નહીં? વાળું વેળા થઈ કમોતિયો ખાવા બેઠો। રોટલાની છલકતી સાબમાં એ ખડકેલો એક રોટલો બતાવી શેઠાણી કે કમોતિયા લે આ રોટલા, અમારી શરત પ્રમાણે જોજે, રોટલાની કોર ભાંગતો નહીં ને ખાજે। કમોતિયાએ તો ફાટ દઈને ગજવામાંથી સોમલા
સરાણીએ સજાવેલું ધારદાર ચપ્પુ કાઢ્યું. કો લેરી લાલો પતંગના કાગળનો ધૂલો વેતરે એમણે રોટલાને 4 વડો વાળીને વેતરી નાખી કોરનું રૂપાળું ચકરડું કાઢ્યું. પછી શેઠાણીને કહે, શેઠાણી લ્યો આ હાર તમારી ડોકમાં પહેરો. ગોળની ભેલનું મોં ના તોડ્યું ને તળીએ બાખોરું પાડી બશેરે ગોળ ખાઈ ગયો. વાઢીના નાળસેથી ઘી ના લીધું પણ તળીએ કાણું પાડીને આખી વાઢી ઘી ચાવીને પી ગયો. હતું એ હંધુઈ ઝપટ વાળીને ઉઠ્યો. શેઠ શેઠાણી તો શંખલી ફૂંકે, વાહે વજ્યું હોય તો ખાય ને. બે મને ફાટ્યા ડોળે સામું જોઈ રહ્યા. એમને ભીતરમાં સમજાઈ ગયું કે માળો આ માટી માથાનો મળ્યો. બીજે દી હુરત દાદાએ હોનાના નળિયા કર્યા ત્યારે કમોતિયાએ હાથી નાડ્યું. શેઠ કહે, કમોતિયા તને લમણામાં અંધારું ભટકાતું હશે કા? વહેલા પરોઢીએ ઉઠીને પરવાર્યો કેમ નહીં? કમોતિયો કહે, શેઠ જુઓ આપણે આરે જાજી ટકટક નહીં, હાથી મારે આંકવાનું છે, કાંઈ તમારે નહીં. શેઠાણીએ કૂતરી જોડે એ મોકલતા કીધું કે આ કૂતરી ફરે એટલી ભો સાંજે ખેડાઈ જવી જોઈએ. સાંજ પાછા વળતા બળતણનો ભારો ભૂલાય નહીં. કમોતિયો કહે, હા. શેઠ તો કમોતિયાનો જડબા તોડ જવાબ સાંભળીને સિવાય ગયેલા. એમની લૂલી હાલે કે ચાલે ડઘાઈ ગયા. અહીં આપણો ગજ વાગે એમ નથી એ સમજાઈ ગયું. કમોતિયો શેઠના વાંટા વફજી પહોંચ્યો. જઈને હાથી છોડી નાખ્યો. બળદને ઊભા મોલમાં છૂટા ચરવા મૂકી દીધા. કૂતરીને હળના છોએ બાંધી દીધી એટલે ક્યાંય જવાય કે અવાય ખેડવાનો સવાલ જ ના રહ્યો. પછી લીલુડી લીમડીની લેલું ઘટાની છાંયે પછડી ઓઢીને ઘસઘસાટ ઊંઘી ગયો. તે વહેલી ઢળે સાંજે હાથી નાડીને ઘેર વળ્યો. પાદરમાં આવતા એને સાંભળ્યું કે શેઠાણીએ બળતણનો ભારો મંગાવ્યો છે. એટલે એણે તો હળ ભાંગી નાખ્યું ને લાકડાનો ભારો બાંધ્યો. ભાંગેલું હળ જોઈને શેઠ શેઠાણીનો જીવ અધર થઈ ગયો. શેઠે આકડા થઈ જઈને કીધું કે ગેલાગરા હળ ભાંગીને તને બળતણ લાવવાનું કોણે કીધું તું? ત્યારે કમોતિયાએ ટાઢા કાળજી કીધું કે તમારે બળતણનું કામ છે કે બીજો? આવો ખોટનો ધંધો અમને ન પાલવે, પણ અમને પાલવે છે એનું શું? ના પાલવતું હોય તો ચૂકવી દો વરહદીનો પગાર, એટલે તમે છૂટા ને અમે છૂટા. કમોતિયો તો સાવ છેલ્લા ડાળે જઈ બેઠો. એટલે શેઠાણીએ વાળો વાળતા કીધું કે માંડી વાળો હવે. કમોતિયા ઓલો છોકરો અંગીને આવ્યો છે એને જરા ધોઈ નાખ જોઈ. જરા શું કામ? આખોય ધોઈ નાખું, જોજો આ ભાઈડાના ઝપાટા. એમ કહીને કમોતીએ તો છોકરાને 2 પગ ઝાલીને ધોબી જેમ પથ્થરની છીપર ઉપર લુગડું પાટે એમ 5-7 વાર પાટ્યો. આજની ઘડીને કાલનો દી રામ ભોળભાઈ રામ. છોકરાને રામ રમી ગયા. પછી કમતિયો કહે, શેઠાણી છોકરું ધોવાઈ ગયું છે ને એને ઓલી વાડ ઉપર હુકાયું છે. શેઠાણીના તો મોતિયા મરી ગયા. રડતી ફૂટતી કે ફટ મવા કુમતિયા તારો ઉપો હોર વાટો વળે, આવું ધોવાનું તને કોણે કીધું તું? મારો ગગો મારી નાખ્યો રે બાપ. એમ કહીને શેઠાણીએ છેડો વાળ્યો. શેઠ તો હાથને અહીં કરડવા લાગ્યા. સમડી તૂટે પણ દમડી ના તૂટે. કમોતિયાને છૂટો કરી દે તો બોલી પ્રમાણે આખા વરહનો પગાર ચૂકવવો પડે ને પગાર ચૂકવતા તો એમને પેટમાં ચૂક આવતી હતી. આપવું ને મરવું બે બરાબર. હાય હાય પૈસો પૈસાને આળગો છે ડરાય. સંચળ શેઠાણી હીરાચંદ શેઠને કહે, લા સાંભળો છો, નાખી દો ને છૂટું તો આપણે એમ કરીએ તો આ મુઆ કમોતિયાને સૂતો મેલીને રાતે હાલો મારા પિયર જતા રહીએ એટલે લપ ટળે. સવારમાં આપણને વાળશે નહીં એટલે એને ગોઠે ત્યાં જતો રહેશે. ઠીક રસ્તો સિંજો. આ જોડ વળી ગયું છે તે એવું કાંક કરવું તો પડશે જ. પરોઢીએ ઉઠીને હીરાચંદ શેઠે ગાડું સાબદું કર્યું. માલપા બાયડી છોકરાને બેહાડ્યા. એ વેળાએ અંધારામાં કોઈને ખબર ના પડે એમ કમોતિયો ગાડાના ઠાઠે પછડી ઓઢીને એ સૂઈ ગયો. હીરાચંદ શેઠે તો હરુપુરું જોયા વગર ગાડું રમરમાટ કરતું મારી મેલ્યું. તે વહેલી આવે સાસરી. શેઠ શેઠાણી બે હરક પદુડા થઈને વાટમાં વાતુએ લડ્યા છે. કાંટા હોહરવી દરગાદે નીકળી ગઈ. જંગ જીતી ગયો મારો કાણિયો. આપણે ચેવું ભેજું લડાવ્યું છે. કમોતિયાને હાથ તાળી દઈને છટક્યા છીએ. કમોતિયો તો મોં પર પછડી ઓઢીને મધરો મધરો જાગતો સાંભળે ને મનમાં મલકાય. એમ કરતા કરતા સવાર પડ્યું. શેઠાણી શેઠને કહે કે તમે ઓલા ઝાડવા પરથી એ દાંતણ એ ભાંગી લાવો. ત્યાં લગી હું બળદુની રાશ ઝાલી રાખું છું.
કમોતિયાએ પછેડી બારું ડોકું કાઢીને કીધું કે માટી પણ માથાનો મળ્યો. શેઠ મારી હારું દાંતણ લેતા આવજો ને જરી. શેઠ શેઠાણીની તો ખાઈ ગયું. આ જમના પાળિયા જેવો ક્યાંથી ટપકી પડ્યો. જેનાથી આઘા રહેવા જઈએ છીએ એ જ આગળ આવીને ઊભો રહે છે. હવે શું કરવું એમના કાળજે અરચર કરતો છેડકો પડ્યો. શેઠે કહ્યું, એલા કમોતિયા કુકડી રાણના, તું કઈ વેળાએ આવી પડ્યો ભણાવો છો અહીંયા? અમારે અરે શું દાટ્યું છે તે આવે છે? કમોતિયો ઠાવકું મોઢું કરીને કહે, શેઠ તમારી ભેળો રહું છું એટલે ભેળો જ આવું ને. શેઠ શેઠાણીને તો બરાબરના લાળા ચઢી ગયા, પણ કરે શું? હવે કોઈ આરો નહોતો. સામે જ શેઠની સાસરી વર્તાતી હતી. કમોતિયો કહે, શેઠ તમારા સસરાને ઘેર જઈને વધામણી ખાઓ કે શેઠ શેઠાણી આવ્યા છે. છોકરા બાબડા ભૂખ્યા થયા છે, તે કાંક ખાવાનું બનાવે. ત્યાં લગી તમે પાદરમાં ગાડું છોડીને એ પોરો ખાઓ. કમોતિયાએ તો ગામમાં જઈને પૂછ્યું હીરાચંદ શેઠના સસરાનું ખોરડું ગોતી કાઢ્યું. શેઠ ફરણ્યા પછી પહેલા વહેલા સાસરીમાં આવતા હોવાથી એના સાસુ સસરાને તો સોનાનો સૂરજ ઉગ્યો. શેઠના સસરાએ ખબર અંતર પૂછવા માંડ્યા કે કાં બાપ હંધાય એમ કેમ છે ને? આમ તો કોઈ વાંધાવાળું નથી, પણ રસ્તે ગાડામાં પછડાય તમારા જમાઈની અંબો એટલે પેસોટી ખસી ગઈ છે. એમણે કહેવરાયું છે કે જરા ચઢિયાતું મીઠું નાખીને ઝારની ભેડકી રાંધે. શિયાળાનો દિવસ એટલે રાતે ઘરની માલપા ખાટલા ઢાળે. હા બા, એમાં કેવું ન પડે. જમાઈનો પડ્યો બોલ અમે ઝીલી લઈ લઈશું. દીકરી જમાઈ જાજાદીએ પરોણા થયા હોવાથી સરબરા અને જમણવારની તડામાર તૈયારીઓ ચાલી. વાળું વેળાથી પાટલા નખાઈ ગયા. રસોઈની મીઠી મધમતથી સોડમ તનમનનો કબજો લઈ રહી છે. શેઠ શેઠાણી છોકરા છૈયા અને કમોતિયા જમવા બેઠા. સૌને શોભતા ભાણા પીરસ્યા, પણ શેઠની થાળીમાં જાજુ મીઠું નાખીને બનાવેલી ઝારની બેડકી પેલી. શેઠ પહેલ વેરકા સાસરીમાં આવેલા. શરમની પાલ તૂટેલી નહીં, કકડીને ભૂખ લાગેલી એટલે કટાણું મોઢું કરીને થાળી મોઢે માંડીને પી ગયા. પછી શેઠ કમોતિયાને છાનામાના કહે, એલા કમોતિયા ભૂંડા, મોઢું મીઠું કરવા મને લાડુનું એક બટકું તો હાલ. ત્યારે કમોતિયો શેઠના સાસુને કહે કે આ તમારા જમાઈને ફરી પીરસો તો ખરા. ખાઈને ક્યારનાય બેસી રહ્યા છે. સાસુએ તો ફરી પાછી થાળી ભેડકીથી ભરી દીધી. બાવો બેઠો તપેને જે આવ્યું એ ખપે. આગળ પાછળનો વિચાર કર્યા વગર શેઠ થાળી મોઢે માંડીને ચહાટીને પી ગયા. રાતે શેઠ અને કમોતિયાના ખાટલા એક આગવા ઓરડામાં ઢાળ્યા. મધરાતનો ગજર ભાંગ્યો હશે. ઝારની ભેડકીએ પરછો ભરવા માંડ્યો. પેટમાં જાણે વાઢ મેલ્યો એમ શેઠ આકળ વિકળ થવા મંડાણ્યા. શેઠે કમોતિયાને કરગરીને ઉઠાડ્યો. એને કીધું કે ભાઈ હાલ મારી હારે, મારે કળશે જવા જવું છે. કમોતિયાએ કહ્યું, શેઠ જુઓ, માથામાં ભટકાય એવું અંધારું જામ્યું છે. અજાણ્યું ગામને અડધી રાતે કોઈ ચોર ચોર કહીને જોડી કાઢે તો? એટલે દબાવીને જેમના તેમના પડી રહો. સવારની વાત સવારે, પણ મારાથી નહીં રહેવાય. હમણાં હંધુય બગડેલું ભાળું છું. હાથ દીધે કાંઈ એ રહે. ત્યારે કમોતિયાએ માર્ગ ચીંધ્યો, તો એમ કરો કે ઓલા ખૂણામાં એક ઠાલો ગોળો પડ્યો છે, એની માલપા બેસો. સવારે કોઈને ખબર ન પડે એમ જઈને નાખી આવજો. શેઠની વાયડો કોઠોને જુવાર મળે વાયડી. એમની તો પૂંછ છૂટી ગઈ. ઉપરાપરી ગોળાની માલપા 70 વાળ એક રસ્ય જવા બેઠા તો એનો નેકો અંત જ ના આવે. એમ કરતાં કરતાં મોં સૂજણું થયું. શેઠ કમોતિયાને કહેલા, કમોતિયા હાલ આપણે આ ગોળો એ નાખી આવીએ. શેઠ ગાલાવેલા થાવમાં કળશે જવા બેઠા તમે ને હું ગોળો ઉપાડું? 7 ને 7 14 વાર ગરજ હોય તો તમે જઈને નાખી આવો. શેઠે તો શરમના માર્યા ગોળો ઉપાડ્યો. શેઠે કમોતિયાને કહ્યું, તું આગળ હાલ, હું વાહે વાહે આવું છું. પણ શેઠ તમે તો ભેંડ્યો, અત્યારના પોરમાં વાત કરો છો તે? હું અજાણ્યો મનક, મેં તમારી સાસરીનો રસ્તો ક્યાંથી દીઠો હોય? પરણવા આવ્યા હશો ત્યારે એટલો રસ્તોય જોયો નથી. માથે ગોળો લઈને શેઠે બિચારા આગળ થયા. કમોતિયાએ શેઠના સૂતેલા શાળાઓને ઘોસાટીને ઉઠાડ્યા. પછી કહ્યું કે તમારા બનેવી રિહાઈને વયા જાય છે. શેઠના શાળા તો આંખ્યું સોળતા ખાટલાની માલપા સડપ દઈને બેઠા થઈ ગયા. પછી શેઠ વાહે નાઠા. રાસવા છેટે જતા શેઠને શાળાઓએ દોડીને પકડી લેવડ્યા. પછી કહેવા માંડ્યા કે
અમારો કાંઈ વાંક ગુનો ત્યાં ઓછું આણીને હાલી નીકળ્યા, પાછા વળો, આવું શોભતું હશે? આમ કહીને આડા ફરી વળ્યા. હડ્યા ચીડ વધી પડી, બે સાળા બાવડે વળગીને પાછા વાળવા માંડ્યા. એવામાં શેઠના હાથ છૂટી ગયા ને ગોળો ભખાંગ દઈને પોછડાયો. હંધાઈના લુગડા બગડ્યા. શેઠના સાળા નાકે ડૂચો દઈને થૂંથું કરવા માંડાણા. પછી હંધાઈ તાળાવે નાવા ગયા. કમોતીયો શેઠના સાસરિયાના કુટુંબ કબીલામાં ફરી વળ્યો. ઘેર જઈને કહી દીધું કે સ્નાન આવ્યું છે એટલે હંધાય હાલો તળાવે. જોત જોતામાં તળાવ કાંઠે શેઠના સાસરિયા ભેળા થઈ ગયા. કોઈ કોઈને કાંઈ પૂછતું નથી. હનાન કરીને હંધાય ઘેર ગયા. કુટુંબના બૈરા ભેળા થઈ ગયા ને રોવા ફૂટાવા મંડાણા. એમાં વિહા વણકરની વહુ સમૂડી વેજુ વેસવા આવી. એણે કમોતિયાને પૂછ્યું કે ભાઈ શું છે આ બધું? કમોતિયો ઠાવકું મોઢું કરીને કે સ્નાન છે. બારની પા ફૂટે એને 12 આના ને માલપા ફૂટે એને રોકડો રૂપિયો. સાંભળી તો રૂપિયાની લાલસે માલપા ગરી ગઈ ને લાંબા લહર કે સાજીએ લેવા મંડાણી. હંધી ધડાપીટ પૂરી થઈ પછી સમૂડી શેઠના શાળાઓને કહે કે લાવો રૂપિયો. શેઠના શાળાએ કતરાતી આંખીએ સમૂડી ભણ્યા જોઈને કીધું કે શેનો રૂપિયો? કેમ? હું તો વૈસાબ માલપા કૂટતી હતી ને, 12ની પા ફૂટે એના 12 આના ને માલપા ફૂટે એનો રૂપિયો. મૂલ ઠેરવીને ફરી કાં બેસો છો? શેઠના શાળા તો બરાબર બેઠા. મારો બેટા ચમનું બફાણું છે? લીટીએ જતાં ખબર પડી કે આ તો કમોતિયાએ દાટ વાળ્યો છે. આપણી આબરૂનો ધજાગરો એ બાંધી દીધો, રેવડી દાણે દાણા કરી નાખી. પછી કંજૂસના કટકા હીરાચંદ શેઠે કમોતિયાને આખા વરહનો પગાર ચૂકવીને છૂટો કર્યો અને આબરૂના કાંકરા થઈ ગયા એ નોખા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.